ચાલો અત્યારે છે ને હવે હું પેકિંગ ને એવું બધું ચાલુ કરી દીધું. વિઝા આવી ગયા છે અને હવે ફ્લાઇટ ટિકિટ તે કાલની જ લઈ લીધી છે. તો હવે એટલું હોચપોચ છે ને પેકિંગ ને એવું બધું કરવાનું છે. અને મતલબ ચાલુ તો કરી દીધું છે, ઘણું ખરું થઈ ગયું છે, પણ હું બતાવીશ આગળ કેવી રીતે મેં હું પેક કર્યું છે. તો કદાચ કોઈક બેબી સાથે ટ્રાવેલ કરતું હોય ને તો એને હેલ્પફુલ રહે. મને અત્યારે છે ને આ ફીડિંગ માટેનો શું કહેવાય ચૂંદડી અને ખબર નહીં કટકો એક છે મારી પાસે, મારી મમ્મી મોકલો તો ઓઢાડવાનો, તો એમાંથી હું ફીડિંગ કરાવતા વખતે કેવી રીતના આ બધું ઢાંકીને રાખવું એનો કટકો બનાવું છું. તો એ બતાવીશ કઈ રીતના બનાવું છું. તો એ આગળ તમને કોઈ ટ્રાવેલ કરતું હોય, ફીડિંગ મધર હોય તો એને હેલ્પફુલ રહે થોડુંક. એટલે હવે છે ને હું અત્યારે ફીડિંગનો રૂમાલ રેડી કરું છું કે ફીડિંગ કરતી વખતે કેમ ઢાંકીને રાખું. તો મારી પાસે આ એક આવું ઓઢવાનું હતું, 1.25 મીટર જેવું છે આ કટકો. તો એને આમ કરીને આમ ઓઢી લેવાનો માથે, આમ બરાબર. અહીંયા 2 કટકા આમ અહીંયા સરખા રહેવા જોઈએ આમ. પછી અહીંથી તે અહીંયા સુધી હું અહીંયા સીવી લઈશ, બરાબર. એટલે અહીંયા મોઢું આમ ખુલ્લું રહે અને અહીંયા આવી રીતે ફિટિંગ કંઈ કરાવી શકીએ, બરાબર. અને ક્યાંયથી આમ ઢાંકેલું હોય તો આમ અહીંથી પડે નહીં, ખભા ઉપર રાખેલું હોય તો પડવાની બીક લાગે ને એવું બધું થાય, બરાબર. આમાં એવી કાંઈ બીક નહીં લાગે. આ મારો એક જુગાડ છે, બરાબર. હું આ પછી રિવ્યૂ શેર કરીશ કે આમાં કેમ રહ્યું. મારા વેદાને છે ને મોઢા ઉપર ઢાંકેલું નથી ગમતું, એ હટાવી દે છે. તો આમાં છે ને એ હટાવી ન શકે ને અંદર ખાસ એવું ખુલ્લું રહે છે, એટલે એને સફોકેશન ના થાય અંદર એવું. મોઢાનો ભાગ ખુલ્લો રાખ્યો ને અહીંથી તે અહીંયા સુધી સ્ટિચ કરી નાખ્યું છે આવી રીતના. અને તમે બહાર આવતા હોવ ને તો તમને આવી બધી સ્કિલ્સ આવડતી હોવી જોઈએ, કેમ કે ગમે ત્યારે તમારે આ બધી જરૂર પડે. ત્યાં તો આપણે આજુબાજુમાં કોઈક સ્ટિચ કરતું જ હોય એટલે ફટાફટ દઈ આવીને ઇન્ડિયા હોય તો અને થઈ જાય કામ 2 મિનિટમાં. પણ અહીંયા તમને આવું બધું કાંઈ મળે નહીં, અને મળે ને તો એ બહુ એક્સપેન્સિવ હોય અને જેવું તમારે જોઈએ એવું કરી ન દે. અને એમાંય પાછું તરત ન કરી દે, એમાં અપોઇન્ટમેન્ટ હોય ને આ ત્યાં ફલાણું ઢેકણું. એને કરતાં આવડતું હોય ને તો સારું. મારા મમ્મીએ મેક શ્યોર કર્યું હતું કે બધું ભણવામાં તો તમે બરાબર હોવો જ તે, પણ તમને આવા બધા કામે આવડતા હોય ને તો તમને આગળ જઈને ક્યાંય તકલીફ ન પડે. એટલે અને હવે તો જમાનો એવો આવ્યો છે કે છોકરાઓ અને છોકરીઓ બંને બધા જ કામ શીખવા પડશે. એવું નહીં કે છોકરીઓને જ ખાલી ઘરના કામ ને રસોઈના કામ ને રસોડાના કામ ને એવું બધું કરવાનું, એવું નહીં, એવું ચાલશે જ નહીં. આગળની જનરેશનમાં તો ઇક્વાલિટી, મતલબ હર એક ફિલ્ડમાં ઇક્વાલિટી જોશે, કેમ કે હવે છોકરીઓ કમાતી થઈ ગઈ છે. તો ખાલી છોકરીઓને જ બધું કમાવાનું હોય તે ઘરનું કામ કરવાનું એવું નહીં ચાલે મને લાગે. આગળ જઈને હવે એ ઇક્વાલિટી બધી વસ્તુમાં આવશે, નહીંતર પછી રિલેશનશિપ ટકશે જ નહીં. એટલે હવે આ અપબ્રિંગિંગ એવું જ આપવું પડશે કે બધું કરતા હોય. એની બરાબર જ છે, અત્યાર સુધી લેડીઝે બધું બહુ કર્યું એકલા. હવે ટાઈમ છે કે એને તે બધામાં સરખો ભાગ મળે. અમારે ઘરે આવી રહ્યા છે વિરાણી ફેમિલી, જે વેદા હું કહેતી હતી ને, વેદા નામ રાખ્યું છે એણે એમ દીકરીનું. એ લોકો આવી રહ્યા છે. તો એની બેબી ગર્લ માટે પહેલી વાર આવે છે તો ગિફ્ટ રેડી કરું છું. વેદાના પપ્પા આવ્યા હતા ત્યારે અમારી વેદા માટે ગિફ્ટ લેવા હતા. હવે વેદાની અમારા ઘરે આવે છે તો અમે એના માટે ગિફ્ટ બનાવીએ છીએ. વેદાને મજા આવે ને એવા કાર્ટૂન લગાવી દો ને. હજી તો કાંઈ ન ખબર પડે એને. લ્યો અમારું ગિફ્ટ રેડી. આ ફ્લાવર બનાવ્યું ને ચાલો હાલો હવે પહોંચતા જશી. હવે હું તૈયારી કરી રહી છું સુખડી બનાવવાની, કેમ કે મારે કાલે લઈ જવી છે સાથે રસ્તામાં ખાવા માટે તે, અને થેપલા પણ લઈ જવાની છું. પણ અત્યારે આજે ટાઈમ છે ને તો બનાવી લો, પછી કાલે ટાઈમ નહીં રહે એટલું બધું સુખડી બનાવવાનું ને એવું બધું. પ્લસ સિદ્ધાર્થને પણ અહીંયા થોડીક હું લઈ જઈશ ને થોડીક સિદ્ધાર્થ માટે તે, તો એને થોડાક દિવસ અહીંયા કંઈક હોય નાસ્તો ખાવા માટે. અને મમરાને એવું વઘારવું છે જો મેળ આવે તો, નહીંતર સિદ્ધાર્થ કે પછી હું કરી નાખીશ, કેમ કે એ એટલું ડિફિકલ્ટ નથી મમરા વઘારવાને એવું બધું. તો હા, અત્યારે બહુ બધા મિક્સ્ડ ઇમોશન્સ ચાલી રહ્યા છે અંદર. એનાથી દૂર જવાનું છે લાંબા ટાઈમ માટે, તો એ એક ખરાબ ફિલિંગ છે.
પણ ત્યાં જઈને ફેમિલીને મળીશ તો એ એક સારી ફિલિંગ છે. તો બધું મિક્સ ચાલે છે અત્યારે અંદર. છે ને બદામ કાપવાનો કે ભૂકો કરવાનો ટાઈમ નહોતો એટલે છે ને આવી રીતના મરચી કટર આવે ને એમાં નાખીને મસ્ત ફેરવી નાખવાનું એટલે જો આવો મસ્ત નાનો નીચે ભૂકો થઈ જાય સરસ. જો આવો અને એ સુખડી નાખીશ પછી. અને આ બાજુ ટોપરું નાખવાનું છે સરસ મજાનું. અને અહીંયા શેકાય છે આ લોટમાં. આ જર્મન લોટમાં એ એક છે વસ્તુ કે આમાં ગમે એટલું ઘી નાખીને તો આ પી જ જાય. અને લોટ બાંધવામાં તે વધારે પાણીની જરૂર પડે. તો આ ઘઉંનો પ્રકાર ખબર નહીં કયો હશે. એ આવડો આ લોટ વાપરીએ છીએ તો એમાંથી સુખડી બનાવીને ત્યારે બહુ એટલે બહુ વધારે પડતું ઘી યુઝ થાય અને પ્લસ દેખાય જ નહીં હચોડું એમ. અને અહીંયા મેં હમણાં જ રિસેન્ટ મેં ઇન્ડિયા જાઉં ને પહેલાં 4 કિલો બટરનું ઘી બનાવ્યું હતું. તો એ આ છે કણીવાળું સરસ બન્યું હતું મસ્ત. અમારું આ રસોડું થોડું ગરમ રહી છે ને એટલે આ થોડુંક ઉપર મેલ્ટેડ છે. બાકી તો જામી ગયેલું એ ફૂલ એકદમ હેઠે છે જામી ગયેલું, ઉપર ખાલી થોડુંક થઈ ગયેલું છે. ચાલો 2 પ્લેટ ભરીને સુખડી બની છે. અહીંનો ઘઉંનો લોટ થોડુંક ડાર્ક આવે ને એટલે ડાર્ક કલરની બને છે. બાકી આમ ટેસ્ટમાં તો સરસ જ લાગે આપણે ત્યાંના જેવી જ તે બની છે એ સરસ. હજી મેં ચાખી નથી, ભગવાનને ધરી દઉં પછી અમે ચાખશું. જોવામાં તો સારી લાગે છે, ટેસ્ટમાં સારી જશે. બનાવું છું. અને મારે વચ્ચે છે ને વિડીયો નહોતો લેવાનો કેમ કે બેન જાગી ગયા હતા અને એને ભૂખ લાગી ગઈ હતી. તો આ રોયર મેં ટ્રાય કરી જોયું એને ફાવે છે કે નહીં તો એને. અને પ્લસ એને પ્રેક્ટિસે આપવી પડશે કેમ કે આજ ને કાલનો દિવસ છે ને તો આપી દઉં ને દર વખતે મેં કીધું આ પહેરું નહીં તરી છે ને કાલે ડાયરેક્ટ ફ્લાઇટમાં જો હું આ યુઝ કરીશ ને તો એ એને એમ જ થયા કરશે કે આ શું છે. તો જો આજે એમાં ફિટિંગ કરાવતી હતી ને તોય તે આવડા બધા પતંગિયાને એવું અંદરની બાજુથી થોડુંક આછું દેખાય ને તો જોતી હતી કે દાંત કાઢતી જોઈ જોઈને કે આ શું છે એવું કરતી હતી. હું વિચારતી હતી કે આ ઊંધું કરી નાખીશ અને એના અંદર બધું દેખાય ને પણ આમ આછું દેખાતું હતું ને એમાં એ પછી એને થોડું ડિસ્ટ્રેક્ટ થઈ જતું હતું. તો કીધું કાંઈ નહીં આમને જ રહેવા દી. પણ આ છે ને બહુ જોરદાર જુગાડ છે. જેને પણ મતલબ આ એવું નહીં કે હું ટ્રાવેલ કરું છું એટલે, બાકી તમે ક્યાંક બહાર ગયા હોય, ઇન્ડિયામાં બહાર ગયા હોય તો આ બેસ્ટ આઈડિયા છે. આ બેસ્ટ એટલે બેસ્ટ. છોકરાને અંદર સફોકેટેય ન થાય ને આ એકદમ બ્રીથેબલ કોટન છે તો એને અંદર ઓલું ન લાગે ગુંગળામણ જેવું, બરાબર. અને આમ કરતા રહીએ ને તો પવન નહીં લાગે અંદર મસ્ત એને. દાદી એક્સાઇટેડ છે તારા. હમણાં ફોન આવ્યો તો એ કે તને મોહનથાળ ભાવે છે ને તો બનાવી નાખું. એ કે એમ મેં કીધું ના મમ્મી એવી કંઈ માથાકૂટ નથી કરવી કેમ કે જઈને તરત તો હજી બધું સાદું જ ખાવું પડશે કેમ કે હવા પાણી બધું ફરે ને એટલે બોડી ઉપર તરત અસર થાય છે. હવે ત્યાં જઈએ ને એટલે બીમાર પડી જાય ને એવું બધું થાય છે. તો કીધું થોડાક દિવસ સાદું ને એવું ખાવ પછી 2 દિવસ જાય ને પછી આપણે બનાવશું મસ્ત ખાઈને એમ. ખાઈને હું મહેનત કરીને એમ. ચાલો અહીંયા બપોરના ડિનરના પુડલા થઈ ગયા છે. હવે મારે જ બાકી છે. સિદ્ધાર્થે તો ખાઈ લીધા એના. બસ હવે એને વેદાબેન જો અહીંયા બની ગયું છે એક પુડલું. અને અહીંયા છે ને મમરા વઘારવા છે ને તો એનો મસાલો રેડી કરી દીધો છે. જેવું આ પુડલા પતે ને એટલે અહીંયા મમરા વઘાર નાખું. કેમ કે મને ખબર છે સિદ્ધાર્થ તો નહીં કરે, એ આળસ કરી જશે. તો મને એમ થાય છે હું વઘારીને જાઉં ને તો એ એટલીસ્ટ ખાશે કંઈક હશે ને તો. અને સુખડી થઈ ગઈ છે એટલે 2 નાસ્તા એના થઈ ગયા છે. અને ફ્રૂટ્સ ને એવું તો છે જ અહીંયા લીધેલું એટલે એ ખાશે. એટલે થોડા દિવસ તો મારું ટેન્શન નહીં. પછી હું એને પુશ કરીશ કે આ બનાવો. આખી લોઢી જેવડા પુડલા ને તે મને ફાવે, મજા આવે. એક ઓછામાં પેટ ભરાઈ જાય એટલે આખા કરી નાખવાનું. આ બાજુ 2 થઈ ગયા છે. હવે એક થાય ને એટલે જમવા બેસી જાઓ. ચાલો હવે અહીંયા સુખડી કઈ રીતે ની એમ જ તે મમરા વઘારવા માટે તૈયારી કરી દીધી છે. તેલ ફટાફટ આવી જ જશે. જો લસણ સસરી જાય હળી જાય ને એટલે મસાલો નાખી દો. ચાલો મમરા રેડી થઈ ગયા છે. હવે હું મારું જમી લઉં. Vedadiki is ready to fly. Yeah. આ હેડફોન મંગાવ્યા હતા પણ ટ્રાય કર્યા ને હાલો અહીંયા રહેતા જ નહોતા હેડ ઉપર. પછી મેં જુગાડ લગાડ્યો. મેં કીધું આ એક એને કેપ પડી છે ને એ લગાડું અને એની માથેથી લગાડું તો હવે મસ્ત સ્ટેબલ રહી છે. હા પોપટ કર્યું ને સ્ટેબલ રહી છે ને. બેચારી નાખ. એન્જોય ગયું છે.
पहला जुगाड़ फेल થઈ ગયો તો બીજો जुगाड़ अभी ये जुगाड़ लगाया है कैसा है बेबी कैसा है बिटिया मस्त है रे मामा मस्त है आवाज नहीं सुनाई दे रही है मतलब सही लगा है ચાલો ભાઈ આ અમારી વેદાબેનની પહેલી ફ્લાઇટનું સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવી લીધું હતું પિન્ટરસ્ટમાંથી ગોતીને ફોર્મેટ તો આ અમે ભરશું ડિટેલ્સ અને અહીંયા સિગ્નેચર કરાવશું કેપ્ટનની પોસિબલ હોય તો નહીંતર ક્રૂની કરાવી લઈશું એવું છે આ તો એની યાદીનું રહી ને મતલબ કાગળ ઉપર જ કર્યું પછી આને કંઈક હાર્ડવેલા ઉપર કરાવી દઈશું ચોંટાડી દઈશું એટલે સચવાઈ રહે શેલી ફળો હાલે છે પેકિંગ ની થાકી ગયા છે હવે એડજસ્ટ કરી તે હું અહીંથી આમાં લઈ જવાનું હવે જો કેવી રીતના કર્યું છે મેં ખબર કોક આવતું હોય ને તો એના માટે હેલ્પફુલ હોય ને એટલે બતાવું છું જો આવી રીતના પાઉચીસ બનાવી નાખ્યા છે મેં આમાં છે એના રમકડા બધા એનું એક બેગ પછી આમાં એના કપડાં છે બધા પતલા જાડા ઠંડી લાગે તો જાડા પહેરાવાના એવા અને કદાચ બગાડ્યું હોય કંઈક છીબી કરી હોય ડાયપર ને એવું તો એક્સ્ટ્રા એમ અને આમાં તો છે જ આ બેગ શોલ્ડર બેગ છે અને આ મારી હારે એક રહેશે કેબિન બેગ અને આ જશે ચેક ઇનમાં એટલે આમાં છે ને શું કર્યું છે ગોદડીયું નાખી છે 3 પછી આ બીજા સેટ ઓફ કપડા આમાં છે બધી લેંગીઓ આમાં મોજા અને હજી હાથના ઓલા આવશે ફૂંકાઈ છે બારી પછી આમાં ઓલા કાપડના ડાયપર અને ઓલા પ્લાસ્ટિકની ગોદડી હેઠે ડાયપર બદલતી વખતે ચેન્જ કરવાની આમાં દવાઓ છે એની બધી અને આમાં બીજા કપડા ઉપરના આવે ને બધા કપડા પ્લસ આ વેટ ટીશ્યુ આ તો મેં એક આમાંય નાખ્યા છે એ બતાવું હમણાં અને આ એક્સ્ટ્રા રાખ્યા છે આ રે પ્લસ આ એક ગરમ જોડી હારે રાખ્યા ફ્લાઇટમાં કદાચ ઠંડી લાગે ને તો અને એક જોડી કપડા મારા અહીંયામાં નાખ્યા છે અહીંયા સાઈડમાં એક આ કટકો છે પતલો એ આમાં નાખ્યું બધું એક્સ્ટ્રા જે છે ને એ વસ્તુ બધી અને આમાં એક જે જરૂર પડે ને કદાચ આ છે મોઢું લોચવાના ટુકડા કટકા એ આમાં ઝીપલોકમાં નાખ્યા છે અને આ કપડાનું થઈ ગયું આ ટોયઝનું થઈ ગયું આ મોઢું લૂછવાના કપડા કે પછી મારે લૂછવું હોય મોઢું કેવું તો એક આ નેપકિન જેવું છે અને વેદાના કામમાં આવે એવું છે આમાં મોજાની હાથના પછી આમાં એના ટ્યુબુ ને એવું બધું છે પેરાસિટામોલ છે પછી ડાયપરમાં રેશિસ થયા હોય તો એની ક્રીમ છે એવું બધું છે હજી આમાં આવશે મોઢાનું લગાડવાનું કોકોનટ ઓઇલ આમાં નાની ડબ્બીમાં લેવાની છું અને કેમ કે હું એને મસાજ કરવામાં યુઝ કરું છું અને હજી એક ક્રીમ લઈ લઈશ એમને ખાલી અને આ એક્સ્ટ્રા નાખી છે કદાચ કપડા ગંદા થાય ને તો એમાં નાખવા માટે બરાબર પછી આ કાનમાં ભરાવાના બહુ અવાજ આવે ને એ ફ્લાઇટમાં એટલે ઈ પછી આમાં છે પાસપોર્ટ બંનેના અને અમારા ઓસીઆઈ બંનેના અને મારું આ ઓલું હાઉસવાઇફની પછી વોલેટ એ બધું અહીંયા સિક્રેટ ખાનામાં બરાબર આ છે ઇમ્પોર્ટન્ટ દિખા દો હે સિક્રેટ ખાનામાં બધાને ખબર આ વિડિયો આવશે તો આપણે પૂગી ગયા હા તો આ છે ને ઈ ડાયપર ચેન્જિંગ મેટ છે તો આમાં તમે બધું નાખી શકો કે હું એને ટોયલેટમાં લઈ જાઉં ને ડાયપર ચેન્જ કરવા માટે તો મારે ખાલી આ જ લઈને જવાનું રે આમાં મેં છે ને એક ડાયપર અને વેટ ટીશ્યુઝ આમાં રાખ્યા છે બાકી 2 ડાયપર આમાં નાખ્યા છે અને એક જોડી કપડા આમાં નાખ્યા છે કે કદાચ ડાયપર બદલવા જાઉં ત્યાં એને પીપી કરી લીધું બદલતા વખતે તો શું કહેવાય બદલવા થાય ને એટલે એક જોડી કપડા આમાં નાખ્યા છે અને 2-3 ડાયપર આમાં નાખ્યા છે બરાબર અને આવી રીતના અહીંયા એને સુડાઈ દેવાની આ થોડું કુશન જેવું છે હેડના સપોર્ટ માટે ત્યાં ફ્લાઇટમાં છે ને બહુ સારું નથી હોતું એટલું બધું ડાયપર ચેન્જ કરવાનું જરીક એવું આમ હોય છે પાટીયું ખાલી તો એની ઉપર આપણે કેટલાય છોકરાઓએ બદલાયા હોય તો આ મારું લઈ જાઉં છું એટલે એને આડે નહીં ને
એટલે અહીંયા હેડ સપોર્ટ છે, ગાદી જેવું છે એટલે, અને અહીંયા સુવડાવી દેવાની. પછી અહીંથી ડાયપર લઈ લેવાનું, વાઇપ્સ લઈ લેવાનું, બદલી નાખવાનું. આમાં કપડાં છે, એક્સ્ટ્રા ડાયપર્સ. એટલે ત્યાં જાઓ ને ત્યારે ખાલી આખો આ બેગ ન લઈ જવું પડે. એટલે આવું એક રાખ્યું છે મેં. પ્લસ મારે ઇન્ડિયામાં અહીંયા કામમાં આવે ને. હાલો હાલો. અને આવા પાઉચીસ બનાવવાનું રીઝન ઈ છે કે હવે આમાં આપણે નાખી દઈએ તો આમાં ગોતવા જાય કાંઈ મળે નહીં. ઓલ પાઉચ બનાવ્યો હોય ને તો આ લીધું, કાંઈ વિખાણું ન વિખાણું, પાછું નાખી દો. બરાબર. અને આ એક લેપટોપ વાળું સેક્શન છે ને એમાં હું મારા થેપલા અને સુખડી નાખી દઈશ. બરાબર. એમાં છે ને સુખડી બહુ બધી છે તો થોડીક સુખડી જ આમાં રાખીશ, થોડીક આમાં નાખી દઈશ. બરાબર. એટલે આપણે ઉતરવીને ત્યારે ખાવી હોય ને ત્યારે આમાં લઈ લેવાની. ત્યાં સુધી મોલી પૂરી કરી દઈશ. પછી મારે છે ને એને ફીડિંગ કરાવું ત્યારે મારા તકિયો અહીંયા પગ હેઠે રાખવા જોઈએ. તો સિદ્ધાર્થે એમ કીધું કે ત્યાં તો કદાચ ફ્લાઇટમાં ઓશિકો આવે, મને યાદ નથી હવે આપશે કે નહીં. કદાચ ન આપતા હોય ને તો હું માંગી શકું એ લોકો પાસે. તો પછી આ તે હારે કેરી કરવાની જરૂર નહીં. એમ જગ્યા રોકે, વજન તો કાંઈ નથી આનો, પણ જગ્યા રોકે. એટલે મેં કીધું આમાં નાખી દઉં. પછી એવું લાગે કે નથી આપતા તો આમાંથી તો કાઢી જ શકું. બરાબર. એવું છે. તો આ થઈ ગયું આપણું ઓલમોસ્ટ પેકિંગ ડન. ચાલો પપ્પા સાથે ઇન્ડિયા જઈએ પહેલા. અને બેન ને તો કાલ રાતે એટલી એનર્જી આવી ગઈ હતી ને તો 2 કલાક રહીમી ને તો 7 કલાક હોતી છે. કેટલા દિવસ પછી, મતલબ પહેલા એક સ્ટાર્ટિંગમાં 2 મહિના પહેલા એવી સાયકલ હતી. તો આજે ખબર નહીં, હવે એને ખબર હશે કે ફ્લાઇટમાં કદાચ બરાબર ઊંઘ ન થાય તો ઊંઘ પૂરી કરી લો. અને મમ્માને બિલકુલ ઊંઘ ન થાય એવી. આવું મને ટ્રાવેલિંગ કરવાનું હોય ને આગલે દિવસે ઊંઘ જ ન આવે હાડે. મને આંખમાં એટલી ઊંઘ ભરી છે. હા, કેટલી મસ્તીની સુઈ ગઈ તી તું. હા, હવે જે આજે નાઈ કરી દેવાનું છે મસ્તીનું, હેર વોશ કરી નાખવાના છે મમ્માને તારે બંનેને. એટલે ટ્રાવેલિંગમાં થોડું ફ્રેશ ફીલ થાય. હા, પાપા સાથે મેક્સિમમ ટાઈમ એન્જોય કરી લો. પછી તું મોટી થઈ ગઈશ, પાપા આવશે ત્યારે. હા, પછી તો સીધી હગી કરશે. હગી પાપા એવું કહેશે. પાપા બોલવાય મંડી હશે. પાપા. ચાલો, મમ્માએ અને વેદાએ નાઈ કરી લીધું છે મસ્ત. ને વેદાને છે ને કાળું ટીલું કરી દીધું હતું ને મમ્મા દાઢીએ લાગી ગયું છે. જો એને હાથે મારી દીધું હશે, ખબર નહીં કે મારા દાઢીએ લાગ્યું એટલે રેડાયું. અને વાગ્યા છે અત્યારે કેટલા સીડ? બપોરના 1:45 થઈ ગયું છે. હા, તો અમારે 5 વાગે નીકળવાનું છે અને થેપલાની તૈયારી કરીએ છીએ. લોટ બંધાઈ ગયો છે. જેમ ટાઈમ જાય છે એમ મમ્માને ધક થાય છે. હા, જો અહીંયા અમારે લઈ જવાના ને સિદ્ધાર્થને સાંજે ખાવાના બંને, અને કાલે લઈ જવાના એને ઓફિસથી. એટલા થેપલાનો લોટ બાંધી નાખ્યો છે. આ ફ્રૂટ પૂરું કરજો સીડ. આમ જો કેળા ને એવું વધારે ઓલું થવા માંડ્યું છે. હે, ઘરની સાફ સફાઈ કરવાની છે પણ હવે એ આજે કદાચ મારથી તો નહીં થાય પોસિબલ, કેમ કે હજી કાંઈક ને કંઈક રહી જ જાય છે. યાદ કરીને બધું નાખવું પડે. અને બેગનો વજન ધીમે વધતો જાય છે હારે લઈ જવાની. તો જોઈએ કેવી રીતે મેનેજ કરશું એ, પણ થઈ જશે. લેટ્સ હોપ. હે ને? ચાલો, અહીંયા થેપલા બનવા માંડ્યા છે અને આટલા થયા છે, બાકીના થાય છે. આ જે છે રસોઈયા સિદ્ધાર્થ ઝાલાવાડિયા. ઓહો વાહ ભાઈ વાહ, આવડે છે. હાલો ને, મને ઉપાધિ નથી હવે, હું જાઉં છું તો. કરશો તો ખરા જ ને. હવે હોય ત્યાં સુધી ઈચ્છા ન થાય કા, પછી ન કોઈ હોય એટલે પછી આપણે કરવા માંડીએ એવું થાય. એમ નહીં થાય ભાઈ. હું થોડોક નાસ્તો મેં બનાવી દીધો છે અને પછી ત્યાં સુધી હાલે જાય, આળસ આવે ત્યાં સુધી પછી કરવા માંડો પાછા. હે ને? ચાલો, ફાઇનલી સુખડી આમાં થોડીક નાખી છે અને થોડીક ઓલી હેન્ડબેગમાં ટ્રોલી બેગ જે હારે લેવાની છું ને એમાં નાની ટ્રોલી બેગમાં
અને આમાં છે ને થેપલાના 4 પેકેટ કરી દીધા છે, બે થેપલાના એવી રીતે. તો મારે ખાવું હોય ને તો ખાલી 1 કે 2 પેકેટ કાઢીને પછી હું એવું વિચારું છું કે રોસ્ટેસને આપી દઈશ ને, ગરમ કરી દેશે જો એવું પોસિબલ હોય ને તો. બાકી તો ઓલ સેટ છે. હવે વેદાબેન ફાઇનલી સૂઈ ગયા છે અને મેં એવું વિચાર્યું છે કે 2 થી 3 સૂઈ જાય ને, ના અત્યારે 1 વાગ્યા સુધી છે, તો 1 થી 2 સૂઈ જાય ને તો પછી પાછું 2 થી 3 જગાડી દઈએ, જગાડી રાખશું અને પછી 3 થી 5 પાછી સુવડાવી દઈશું. 5 વાગે અમે નીકળી જશું. 8:20ની ફ્લાઇટ છે ને અહીંથી તો નજીક જ થાય છે એરપોર્ટ, 20 મિનિટ જેવું જ થાય છે ગાડીમાં. એટલે હોપફુલી બધું પછી ત્યાં જઈને બહુ બેસવું ન પડે ને એવું કરવું છું મેં. પછી સીધા આવતા રહે એટલે ત્યાંની અમારે વધારે ટાઈમ સ્પેન્ડ કરવો પડે ને એને પછી સૂવાનું ત્યાં કાંઈ મેળ ન હોય, હાથમાં જ મારીને સુવડાવવી પડે ને સામાનને બધું મેનેજ કરવું પડે. અને સાથે સથવારોય નથી આ વખતે તો કોઈ, જે પોસિબલ હતું કે 2 સથવારા થાય એમ હતા પણ ત્યારે વિઝા જ ન આવ્યા, અને એ લોકો જઈને વહી આવ્યા ત્યારે વિઝા આવ્યા. એટલે જોઈએ હવે, આમ વાંધો તો નહીં આવે. કોઈક બાજુની સીટમાં ઓલરેડી કોઈકનું બુકિંગ છે ને મારી વચ્ચેની છે ને આજુબાજુની એમાંથી એક વિન્ડો સીટ છે ને એમાં બુકિંગ આવ્યું છે ને આ બાજુની ખાલી છે. હવે ખબર નહીં કોણ આવે, લેડી આવે કે કોઈ જેન્ટ્સ આવે કે ખબર નહીં, જોઈએ. લેડી હોય તો સારું. બાકી તો વિચારી રહ્યું છે કે આમ કરીશ ને આમ કરીશ ને આમ કરીશ ને પછી રિવ્યૂ શેર કરીશ કે કેવું હોય છે. અને અમે લોકોએ પ્રીમિયમ સીટ બુક કરાવી છે, પ્રીમિયમ ઇકોનોમીની. એટલે જોઈએ એમાં કેવો ડિફરન્સ હોય છે. એ હું એકલી ટ્રાવેલ કરતી હતી ને એટલે અમે પ્રીમિયમ ઇકોનોમી બુક કરી. જોઈએ પછી કેવું ડિફરન્સ હોય છે એ પણ હું શેર કરીશ એમ. વેદાબેનનો હવે 2nd રાઉન્ડ ચાલે છે સૂવામાં. વચ્ચે ઉઠી હતી મેં કીધું ને 3 વાગે ઉઠી ગઈ હતી, 2 વાગે સોરી. તો હવે 2 થી 3 જાગી છે ને હવે 3:15 જેવું થયું છે. તો એ સૂઈ જાય ને તો પછી એને 5 વાગે સીધી ઉઠાડીને ડાયપર ચેન્જ કરીને પછી ડાયરેક્ટ હું લઈ જઈશ. અને વચ્ચે ફ્લાઇટમાં ખબર નહીં જરૂર પડશે કે નહીં, અને ડાયપર ચેન્જ કરવાની જરૂર લાગે ને તો જ ચેન્જ કરું છું. બાકી ત્યાં થોડુંક છે ને ડિફિકલ્ટ હોય છે ચેન્જ કરવાનું. 8 કલાકની જ ફ્લાઇટ છે તો આઈ ડોન્ટ થિંક સો કે જરૂર પડે. ને રાત્રે એ બહુ સૂસું નથી કરતી એટલે સોપકી ન કરવું પડે. પછી ફ્લાઇટ સીધી ઉતરે ને ત્યારે વિચારું છું કે ટોયલેટમાં જઈને ડાયપર ચેન્જ કરી નાખીશ. બહાર પછી કરવું નહીં, મારે સામાનનું એનો ટેન્શન રહે ને એટલે. તો હા બસ એવું છે. ઓલમોસ્ટ બધું પતી ગયું છે. હવે બસ સામાન બધું એક જગ્યાએ મૂકીને આગળ બીજું ડોક્યુમેન્ટ્સ ને બધું ટેલી કરી લીધું છે, જે લઈ જવાનું છે એ બધું થઈ ગયું છે ઓલમોસ્ટ. ચાલો અત્યારે અમે ઓલમોસ્ટ રેડી છીએ. હવે વેદા ઉઠે ને પછી નીકળશું અમે. અને આ બ્લોગ ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે તો હવે આગળના બ્લોગમાં હું કન્ટિન્યુ કરીશ મારી જે જર્ની છે એ. તો બસ જોતા રહ્યો અને ગમે તો લાઈક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જય શ્રી કૃષ્ણ, સીતારામ.